गुड मॉर्निंग फ्रेंड्स। આપણે યુનિટ નંબર 4 ની અંદર સ્વાધ્યાય પોથી પૂરીએ છીએ। એની અંદર આપણે ગયા લેક્ચરની અંદર 6 પેરેગ્રાફ પૂરા કર્યા। હવે 7મો પેરેગ્રાફ છે આપણે જોઈએ। તો પેજ નંબર 37 ઉપર પેરેગ્રાફ નંબર 7 પ્રશ્ન 1, Why did ચાંદની become thin? અહીંયા did આપેલું છે એટલા માટે તમને become આપેલું છે। તો બીકમ એ V1 છે। જ્યારે આપણે એનો જવાબ લખશું ત્યારે બીકમનું થઈ જશે બીકેમ। આ પરીક્ષાની અંદર જ્યારે તમે જવાબ લખો ત્યારે આટલી વસ્તુ તમારી ચેક કરવામાં આવે। જો બીકમનું બીકમ જ તમે રાખો તો ત્યાં તમારો જવાબ છે એ ખોટો પડે। તો વાય ડીડ ચાંદની બીકમ થીન? શા માટે ચાંદની છે એ પાતળી પડવા લાગી હતી? તો પહેલો જે સેન્ટેન્સ છે એ આવશે ગ્રેજ્યુઅલી, એટલે કે ધીમે ધીમે ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન્સ સ્ટોરીઝ. તો એની અંદરથી આપણે પહેલી લીટી છે જવાબ તરીકે આવશે ગ્રેજ્યુઅલી શબ્દ છે આપણે નથી લેવાનો, અને ચાંદની છે એની જગ્યાએ આપણે સી સર્વનામ છે એ મૂકશું। ચાંદની became thin because she lost her appetite and she stopped eating green grass and tasty grains। બીજો પ્રશ્ન, વોટ ડીડ ચાંદની સ્ટેડ એટ? સ્ટેડ એટલે તાકીને જોવું, અને વોટ એટલે શું? ચાંદની શું તાકીને જોતી રહેતી? તો જુઓ એના પછીની લીટીની અંદર આપેલું છે છેલ્લો સેન્ટેન્સ, સી સ્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ। તે મૂડલેસલી એટલે ઉદાસ બનીને, સ્ટેડ એટલે તાકી રહેતી, એટ ધ હિલ્સ ટેકરીઓને, બાથિંગ ઇન ધ સનલાઇટ સૂર્યપ્રકાશની અંદર સ્નાન કરતી, ટેકરીઓને તે ઉદાસ થઈને જોયા કરતી, ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ, અને આ ટેકરીઓ છે એની ઉપર સૂર્યપ્રકાશ તો પડી જ રહ્યો હતો, સાથે સાથે આ ટેકરીઓ છે એ વાદળીઓ સાથે રમી રહી હતી। ટૂંકમાં બંને વસ્તુ છે એ ચાંદની સતત ને સતત જોયા કરતી અને એના તરફ એને આકર્ષણ થતું હતું। ચાંદની સ્ટેડ એટ ધ hills bathing in the sunlight। આપણે આટલું જ લખશું, એના પછીનો જે સેન્ટેન્સ છે પ્લેઇંગ વાળો એ આપણે લખવાની જરૂરિયાત નથી। પેરેગ્રાફ નંબર 8, વોટ ડીડ અબુ ખાન ડુ? અબુ ખાને શું કર્યું? તો જુઓ, અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ। અબુ ખાન જાણી ચૂક્યા હતા કે શું બની રહ્યું હતું। ટુ હિઝ ડિયર ચાંદની, તેની ચાંદની છે એને કેવી ભાવના થઈ રહી હતી, કેવું એને ટેકરી પ્રત્યે આકર્ષણ થતું હતું, આ વાત છે એ સમજી ગયા હતા। એટલા માટે એણે શું કર્યું? હી પોસ્ટ હર ઇનટુ અ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર। આ જવાબ આવશે, પણ હી સર્વનામ છે એની જગ્યાએ આપણે નામ લખવું પડશે। કોનું? તો કે અબુ ખાનનું। તો અબુ ખાન પેરેગ્રાફ નંબર 8 ની અંદર પ્રશ્ન નંબર 1, અબુ ખાન
હવે પુટ છે તેનું V1 V2 V3 બંને ત્રણેય શું થશે? એમનું એમ જ રહેશે. પુટ ચાંદની into the hut and shut. તો શટ પણ છે એ શું છે? તો કે જેનું V1 V2 V3 ત્રણેય સરખા થાય છે. શટ ધ ડોર. અબુ ખાને ચાંદનીને ઝૂંપડીમાં મૂકી દીધી અને દરવાજો બંધ કરી દીધો. હાઉ ડીડ ચાંદની એસ્કેપ? કૌંસની અંદર એસ્કેપનું ગુજરાતી ખાસ લખજો. એસ્કેપ એટલે નાસી ગઈ. હાઉ એટલે કેવી રીતે. ચાંદની કેવી રીતે નાસી ગઈ. તો આપણે કઈ રીતે જવાબ લખશું? The same night ચાંદની made the window. બારીને એણે બનાવ્યું. શું બનાવ્યું? her passage to freedom. પોતાના સ્વતંત્રતાનો માર્ગ. લખો ચાંદની escaped ફરીથી હું અહીંયા ગુજરાતી તમને લખી જ આપું છું. નાસી ગઈ. કારણ કે આ શબ્દ ટેક્સ્ટ બુકની અંદર નથી. થ્રુ ધ small hut and she made the window passage for freedom. અને she એટલે તેણીએ, મેડ એટલે બનાવ્યો, ધ બારી એટલે વિન્ડોને, અને તેણીએ બારીને સ્વતંત્રતા માટેનો માર્ગ મેડ એટલે બનાવ્યો. આ રીતે જવાબ છે લખાય. પેરેગ્રાફ નંબર 9 પ્રશ્ન નંબર 1. What were Chandni's emotions when she reached the hilltop? જ્યારે ચાંદની ટેકરી પર પહોંચી ગઈ ત્યારે તેના મનની અંદર કેવી લાગણીઓ હતી? When Chandni reached the hilltop, અહીંયાથી આપણે જવાબ છે શરૂ કરી શકીએ. When Chandni reached પહોંચી ગઈ on the hilltop, she was overflowing with joy and વન્ડર. તેણી આનંદ અને આશ્ચર્યથી ઓવરફ્લોઈંગ કૂદકા મારી રહી હતી અથવા અત્યંત આનંદિત હતી. વોટ ડીડ ચાંદની ફીલ? ચાંદની કેવો અનુભવ કરી રહી હતી? તો એવો અનુભવ કરતી હતી. ચાંદની ફેલ્ટ એઝ ઇફ. જુઓ પેજ નંબર 38 ઉપર પહેલી લીટી. ચાંદની ફેલ્ટ એઝ, ચાંદની અનુભવ કરતી હતી કે જાણે, એઝ ઇફ કે જાણે, she were meeting her mother after years of separation. આ જવાબ છે આવશે. ચાંદની ફેલ્ટ એઝ ઇફ she were meeting, સોરી એક વચન છે વોઝ આવશે. she was meeting her mother after years of separation.
સેપરેશન શબ્દ એટલે વિખૂટું પડવા અથવા જુદું પડવું. આ શબ્દ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવો છે. કાં તો તમને સ્પેલિંગ પૂછે અથવા તો ગુજરાતી અર્થ પૂછે. નિયરેસ્ટ મીનિંગ તરીકે આ શબ્દ છે આવી શકે એટલે યાદ રાખવાનો છે. આગળ, વોટ ડીડ ચાંદની ડુ? ચાંદની jumped and played and ate all around. અને તેણે આસપાસ બધું જ ખાધું. What did ચાંદની feel about અબુ ખાન્સ હાઉસ? હવે અબુ ખાનનું ઘર છે એના માટે ચાંદનીનો અનુભવ છે એ કેવો હતો? તો અબુ ખાનનું ઘર એને કેવું લાગતું હતું? તો જુઓ આપણને આપેલું છે હાઉ ડિફરન્ટ ઓલ ધીસ. આ બધું કેટલું જ અલગ છે ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. એટલે હવે એને અબુ ખાનનું ઘર છે એ એક જેલ જેવું લાગે છે. ચાંદની ફેલ્ટ ધેટ Abu Khan's house was like a prison. અબુ ખાનનું ઘર જેલ જેવું હતું. પેરેગ્રાફ 10 પ્રશ્ન 1 ડિસ્ક્રાઇબ ધ હિલ ટોપ આફ્ટર સનસેટ. સૂર્યાસ્ત પછી ટેકરીઓનું વર્ણન કરો. તો જુઓ આફ્ટર સનસેટ there was darkness on the hill. ક્યાં આપેલું છે જુઓ પેરેગ્રાફની અંદર ફૂલ મૂન વોઝ રોઝ ઇન ડિસ્ટન્સ સ્કાય. એની ઉપરનો પેરેગ્રાફ આવશે soon તરત જ the darkness covered the grass, the flowers and the trees. The wind stopped blowing. There was a stillness at all around. આ જવાબ છે આવશે ક્યાંથી? the darkness ત્યાંથી લઈને અરાઉન્ડ સુધી આવશે. રેડી? હવે એની અંદર આપણે જે કોઈ પ્રમાણે ફેરફાર કરવાના છે એ કરતા જઈએ. આફ્ટર સનસેટ પછી આવશે અલ્પવિરામ. there was darkness on the hilltop. The wind stopped blowing. And there was stillness all around. પછીનો પ્રશ્ન What did ચાંદની see in the moonlight? ચાંદની ચંદ્રના પ્રકાશમાં કેવી લાગતી હતી? તો જુઓ ઇન ઇટ્સ સિલ્વર લાઇટ. તેના રૂપેરી પ્રકાશમાં ચાંદની શો ટુ બ્રાઇટ આઈસ એન્ડ શાર્પ ટીથ ટુવર્ડ્સ હર. લખીએ આપણે જવાબ ચાંદની શો ટુ bright eyes and sharp teeth, moving slowly
towards her in the moonlight. હવે સપોઝ પરીક્ષાની અંદર એવું બને તમે ઇન ધ મૂનલાઇટ શબ્દ પહેલા લખશો તો આઈ કેપિટલ આવશે અને ઇન ધ મૂનલાઇટ પછી અલ્પવિરામ અને પછી આ જવાબ ચાલુ થાય. ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ, ચાંદનીએ બે ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંતને મૂવિંગ સ્લોલી ટોવર્ડ્સ હર, તેણીની તરફ ધીમેથી આવતા જોયા. આમ પણ જવાબ છે લખી શકાય, પણ એવો નિયમ છે ગ્રામરનો કે સામાન્ય રીતે સમયદર્શક શબ્દ અને સ્થળદર્શક શબ્દ વાક્યને અંતે જ આવે, જેને આપણે અન્ય શબ્દ તરીકે ઓળખીએ છીએ. એટલે બનતી કોશિશ આપણે છેલ્લે જ લખવું, પણ ક્યારેક એવું બને જવાબ લખતી વખતે કે આપણે એને વાક્યની અંદર સ્ટાર્ટિંગમાં લઈ લઈએ તો પણ સેન્ટેન્સ છે ખોટું પડે નહીં. વોટ ડીડ ધ ડેવિલ નો? રાક્ષસ શું જાણતો હતો? તો તમને છેલ્લી લીટીમાં આપેલું છે he knew that this goat was also his food. તમારે માત્ર સર્વનામની અંદર ફેરફાર કરતાં શીખવાનું છે, બાકી જવાબ તમને ઓલરેડી અહીંયા આપી જ દીધો છે. જો પાઠ એક વખત વ્યવસ્થિત વાંચી લીધો હોય, ભાષાંતર છે તમારા મગજની અંદર સેટ થઈ જાય, પછી કોઈ દિવસ તમને જવાબ છે શોધવા માટે કોઈ જાતની તકલીફ નહીં પડે. ક્યારે એવું નહીં બને કે પેરેગ્રાફમાંથી જવાબ મને મળતો નથી. ક્લિયર? એટલે ટેક્સ્ટબુકની અંદરથી પાઠ વાંચી લેવો ખાસ અને ભાષાંતર લખી લેવું. રેડી? ભલે તમને જેટલું આવડે એટલું તમે લખશો તો પણ ઘણું છે. આગળ, ધ ડેવિલ ન્યૂ ધેટ The devil knew that the goat was his food. પેરેગ્રાફ નંબર 11, પ્રશ્ન 1, ડિસ્ક્રાઇબ ધ વુલ્ફ. વુલ્ફ છે એ કેવો હતું? તો પહેલી લીટીમાં બીજું સેન્ટેન્સ he was big and furious, આટલું જ આવશે. The wolf was big and furious. પ્રશ્ન 2, હાઉ ડીડ ચાંદની પ્રિપેર ફોર ફાઇટ? ચાંદની લડાઈ માટે કઈ રીતે તૈયાર થઈ? તો ચાંદની સ્ટૂડ ફર્મ ઓન હર લેગ્સ, ત્યાંથી લઈને એટ ધ ડેવિલ સુધી છે આપણે લખવાનું છે. ચાંદની સ્ટૂડ ફર્મ on her legs. પછી અલ્પવિરામ. heard slightly bent. And her strong horns aimed at the devil. પછી પ્રશ્ન નંબર 3, what did ચાંદની look like? ચાંદની કેવી લાગી રહી હતી? She looked like a brave soldier ready to fight a cruel enemy. આ જવાબ છે આવશે. ચાંદની looked like a brave soldier to fight a
ક્રૂલ એનિમી. પછી પેરેગ્રાફ નંબર 12 પ્રશ્ન 1. હાઉ લોંગ ડીડ ધ ફાઇટ ગો ઓન? પહેલો જ જવાબ પહેલી લીટીની અંદર ધ ફાઇટ બિગેન ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ. વેન્ટ ઓન એટલે ચાલુ રહી. ધ ફાઇટ went on through the night. બીજું, write two sentences that show the sun was about to rise. એવા બે વાક્ય લખો that show કે જે બતાવે કે the sun was about to rise, સૂર્ય છે ઉગવાનો સમય થઈ રહ્યો હતો. તો પહેલો આપણે લખીએ જવાબ નંબર 2. એની અંદર 1 કરીને લખવાનું છે. ધ મૂન began to grow pale. ચંદ્ર ઝાંખો પડી રહ્યો હતો અથવા ચંદ્ર ઝાંખો પડવાની શરૂઆત થઈ હતી. આવું ગુજરાતી થશે. બીજું, ધ સ્ટાર્સ ઓલ્સો disappeared one by one. એક પછી એક તારાઓ પણ અદૃશ્ય થતા હતા. આ બંને વાક્ય એવું બતાવે છે કે હવે રાત્રિ પૂર્ણ થઈ રહી છે અને સૂર્ય ઉગવાની શરૂઆત થાય છે. ત્રીજું, વોટ વોઝ ચાંદનીઝ કન્ડિશન? ચાંદની કઈ હાલતમાં હતી? તો ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન સો, સૂર્યપ્રકાશના પહેલા કિરણે જોયું કે ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ, ચાંદની જમીન ઉપર પડેલી હતી. She was completely soaked in blood. આ બે સેન્ટેન્સ આવશે કે તે સંપૂર્ણ રીતે લોહીની અંદર લથપથ થયેલી જમીન ઉપર પડેલી હતી. તો આપણે જવાબ લખીએ. પેરેગ્રાફ નંબર 12 ની અંદર પ્રશ્ન નંબર 3. ચાંદની was lying on the ground. પછી અલ્પવિરામ completely soaked એટલે પલળેલી, લથબથ. અહીંયા લથબથ આવશે, સામાન્ય રીતે પલળેલી એવું થાય. in blood. નેક્સ્ટ છેલ્લો પેરેગ્રાફ પ્રશ્ન 1. વોટ વેર ધ બર્ડ્સ ડિબેટિંગ? પક્ષીઓ શું ચર્ચા કરી રહ્યા હતા? ધ બર્ડ્સ વેર debating the result of the fight. What was many birds feel? Many birds felt that the wolf was the winner. જવાબ નંબર 3. According to a wise old bird. આટલું તમારે અંડરલાઈન કરી લેવાનું છે. એક વૃદ્ધ અને સમજુ પક્ષીના મતે, આટલું અંડરલાઈન કરજો. જવાબમાં તમારે જ્યારે લખો ત્યારે લખવાનું. Who was the winner? કોણ છે વિજેતા હતું?
તો લખવાનું એકોર્ડિંગ ટુ ધ wise old bird, Chandni was the winner. Ready? હવે એના પછી યુઝ ધ સેટ ધ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સીસ. પ્રશ્ન 2 તમારે નથી કરવાનું. પ્રશ્ન નંબર 3 અને 4 એના પછી જે કોઈ ગ્રામર આપણે ચાલ્યું છે એ ગ્રામર તમારે સાપોથીની અંદર ફિલઅપ કરવાનું છે. રેડી? નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા મળીએ. ત્યાં સુધી ગુડ બાય.